ગુજરાતમાં નકલી ભરમાર જોવા મળી રહી છે, જેમાં નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી ડોક્ટરો અને હવે ગુજરાતમાંથી નકલી દારૂ બનાવવાથી ફેક્ટરી પણ ઝડપાઈ છે. તો જાણકારી મુજબ કડીના આચરાસણ ગામની સીમમાંથી નકલી દારૂ બનાવવાથી આખી ફેક્ટરી ઝડપાઈ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે મહેસાણા જિલ્લાના કડીથી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા નહીં પરંતુ હવે ગુજરાતમાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી પામ્યો છે. તો મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આચરણની સીમમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, જેમાં કડીના આચરસણ ગામની સીમમાં બે ઈસમો નકલી વિદેશી દારૂ બનાવતા હતા. તો આ અંગે બાતમી મળતા કડી પોલીસે રેડ કરી નકલી દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી હતી. તો આ દરોડામાં પોલીસે 100 લીટરથી વધારે નકલી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. તો આ સાથે બે ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. તો આ ઈસમો પાણીના બોરની ઓડીમાં નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.